ઘણી વખત બધાના ઘરમાં રાઈસ વધી જતો હોય છે, રાંધેલો ભાત. પણ આ રાંધેલો ભાત જ્યારે ક્યારેક ખવાઈ જતો હોય ને ક્યારેક વધી પણ જતો હોય છે. તો વધેલા ભાતને આપણે કેવી રીતે ઉપયોગ કરવો? તો વધેલો ભાત અહીંયા આપણે લઈ લીધો છે અને આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી મસાલા ભાત, એટલે વઘારેલો સોયાબીનવાળો ભાત. તો અહીંયા જે ભાત આપણે વધારે રંધાઈ ગયો છે અને આ રીતે બચી પણ ગયા છે. અને જો તમારે ડાયરેક્ટ તમારે બાફીને બનાવવું હોય તો પણ તમે આને બનાવી શકો છો, અને વધેલો ભાત હોય તો પણ તમે આને આ રીતે વઘારીને તમે બનાવી શકો. તો ચાલો એના માટે આપણે વઘારેલો સોયાબીનવાળો ભાત બનાવીશું મસાલા. તો અહીંયા આપણે જે રાંધેલો ભાત છે સવારે બનાવ્યો હતો, તો સાંજે આ રીતે બચી ગયો છે. અને અહીંયા આપણે 1 કપ આપણે સોયાબીન વડી લઈ લીધી છે અને સોયા ચંક્સ, એટલે એને પણ મેં બાફી લીધી છે. અને સાથે ધાણા ડુંગળી બધું લઈ અને હવે આપણે કઢાઈ મૂકી દઈશું. એની અંદર આપણે બધા જે આખા મસાલા છે ને એનો આપણે વઘાર કરી લઈશું. તમાલપત્રો, તજ અને આપણે પેલું ચક્કરફૂલ, મરી, લવિંગનો બધો વઘાર કરી દીધો છે. અને વઘારની સ્મેલ પણ એટલી સરસ આવી રહી છે. તો સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દીધા છે. અને હવે આપણે આનો વઘાર કરી સાથે મેં અહીંયા 1 ચમચી જેટલું જીરું આખું લઈ લીધું છે. અને સાથે અહીંયા આપણે બે નાની એવી ડુંગળી લીધી હતી, એને સમારી અને ઉપર આપણે લીલા મરચાંને આ રીતે સમારી દઈશું. તીખું મરચું લીધેલું છે. અને હવે આપણે ડુંગળીને સારી રીતે સોફ્ટ કરી દઈશું. મસાલો સારો એવો બનાવી લઈશું. હવે ડુંગળી પણ સારી એવી આપણી સોફ્ટ થવા આવી છે. અને સાથે હવે આપણે ઉમેરી દઈશું ટામેટાં. અહીંયા 2 નંગ ટામેટાં કટ કરેલા નાના એવા લીધા હતા. અને આ રીતે આપણે મસાલા રાઈસ આપણે બનાવીશું. વધેલો ભાતને જો ફેંકી દેવા કરતાં આ રીતે તમે ઉપયોગમાં લઈ લો તો તમારે ખાવાની શાક પણ ની જરૂર નથી પડતી. અને હવે ધાણા થોડાક આપણે છંટકાવ કરી દઈશું. અને પછી આપણે આ રીતે સારી રીતે ડુંગળી અને ટામેટાં પણ સારા એવા કૂક થઈ ગયા છે. અને હવે આપણે એમાં ઉમેરી દઈશું મસાલા. તો મસાલામાં અહીંયા આપણે સૂકા મસાલા એટલે કે હળદર પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હવે આ બધું આપણે ઉમેરી દેવાનું છે. અને જોઈતા પ્રમાણમાં આપણે લઈ અને હવે આપણે જે સોયાબીન વળીને બાફેલી હતી ને એને બાફી અને આ રીતે પાણી નીચોવી અને સાઈડ પર કરી અને ઠંડી કરીને આપણે અંદર આ રીતે ઉમેરી દઈશું. સોયાબીનને આપણે ઉમેરી અને સારી રીતે એને થોડીવાર મસાલો આપણે ચડવા દઈશું. અને પછી આપણે એને થોડીવાર ઢાંકી દઈએ. ઢાંકીને હવે આપણે મસાલો પણ સારી રીતે સરસ કૂક થઈ ગયો છે. અને હવે આપણે આને થોડીવાર ચલાવીને અને હવે આપણે સોયાબીનને આ બધું ડુંગળી અને એનો મસાલો પણ સારો બની ગયો છે. તો હવે આપણે આ સમયે આપણે જે ભાત બચેલો છે રાંધેલો ભાત અંદર ઉમેરી દઈશું. અને આ રીતે જો મસાલા ભાત તમે બાળકોને કે તમે કોઈ પણ રીતે તમે બનાવીને આપો તો ખૂબ મજા આવતી હોય છે. અને આ રીતે ભાતનો પણ ઉપયોગ થઈ જતો હોય છે. તો આવી રીતે મસાલા ભાત આપણે સરસ રીતે સોયાબીન વળી અને ડુંગળી ટામેટાં બધું મસાલો કરીને આ રીતે બનાવતી આપણો રાઈસ એકદમ સરસ પુલાવ જેવો બની જતો હોય છે. અને હવે આપણે આ રાઈસને આ રીતે અને તમારે તાત્કાલિક બનાવીને વઘાર હોય તો પણ તમે આ રીતે એને વઘારી શકો છો. અને ખાવામાં તો એટલો જ ટેસ્ટી લાગતો હોય છે. પણ હવે આપણે મસાલા બધો રાઈસ અમને ઉમેરી અને સારી રીતે આપણે ચલાવી અને સારી રીતે મસાલો બધો મિક્સ કરી દીધો છે. અને સરસ રીતે લાગી રહ્યો છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સરસ તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે આ રીતે એને અડધી મિનિટ માટે રાખીશું ગેસ પર. અને થોડીવાર પછી આપણે એને ધાણાનો છંટકાવ કરી દઈશું. હવે ગેસ પણ આપણે બંધ કરી દીધો છે અને ધાણાનો છંટકાવ કરી અને તૈયાર છે આપણો આ રીતે સોયાબીન મસાલા રાઈસ. તો આવી રીતે તમે વધેલા ભાતનો ઉપયોગ કરી શકો છો. તો તૈયાર છે આપણો સોયાબીન મસાલા રાઈસ અને વધેલા ભાતના મસાલા રાઈસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને જરૂર આ રેસિપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે.